અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં રહેતા વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારોની માંગ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। ધંધુકાના ડફેર પરિવારને નોટિસ આપવામાં આવી છે। આ પરિવાર સર મુબારક દરગાહ પાસે એક સરકારી જમીનમાં ઝૂંપડાઓ બાંધી છેલ્લા 30 વર્ષથી 40 જેટલા ઘરો વસવાટ કરે છે। તેમની જગ્યા ખાલી કરવા સિટી સર્વે દ્વારા નોટિસ આપી દેવામાં આવી છે। ત્યારે 40 પરિવારોના સભ્યો દ્વારા ધંધુકા મામલતદારને આવેદનપત્ર આપી બીજી રહેણાંકની સુવિધા કરી આપવામાં આવે કે પછી સરકારી જમીન ઉપર સરકારી નિયમ મુજબ મકાન બનાવી આપવામાં આવે। ડફેર સમાજના 40 જેટલા પરિવારને સિટી સર્વેની નોટિસ મળી છે। આ લોકો છેલ્લા 30 વર્ષથી અહીં વસવાટ કરે છે અને ઝૂંપડામાં પાણી લાઇટ રહેવાની સમસ્યા હોવા છતાં સરકાર પાસે ક્યારેય માંગણી કરી નથી તેવું પરિવારોનું કહેવું છે। સમઘરે પરિવારની માંગ છે કે સરકારી જમીન પર સરકારી નિયમ મુજબ મકાન બનાવી આપે અથવા તો અમને બીજો કોઈ આશરો કરી આપે। રિપોર્ટર CK બારડ। યાકુબભાઈ છે। આપને જે આવેદન પત્ર આપ્યું એ શાના વિશે આપ્યું છે? હા, નોટિસ આપી ગયા છે। હા, આમાં નોટિસમાં સાહેબ એવું છે કે પહેલા અમને શરૂઆતમાં જો અમારા સાદિક મામા હતા ને એ વખતે અમારો સુધારો અહીં ક્યાં હતો? અડવાર થી પછી અમે ભાગી આવ્યા, 25 વારે અહીં થયા। સાદિક મામા અહીં 25 વારે કર્યું। આટલું આ સાદિકભાઈ નો કુટુંબ છે। ત્યાં કુટુંબ બધા અમારો ભેગો થઈ અને સાદિકભાઈ રાખી અને સાદિકભાઈ વયા ગયા। હવે મોટો ભાઈ છે, વહીવટ એમના પાસે છે। આ પ્રજાનું આ ભણાવવાનું બધું હવે નક્કી કરે છે, સુધારે છે। આ જમીન માટે હવે અમને કાઢશે સાહેબ તો અમારે રહેવાનું ક્યાં? આટલી પ્રજા લઈને હવે જંગલમાં જશે તો અહીંયા પોલીસ હેરાન કરશે। અહીં મજૂરી અમારી હાલે ત્યાં સુધી રોટલો મળે છે, એ સારું છે આ જમીન ઉપર। અને ત્યાં સુધી અમને સારું છે, અમારા બૈરા 20-25 મજૂરી ઉપર વયા જાય, અમે આદમી મત પાડવા વયા જઈએ ત્યાં સુધી આ બધું હાલ્યા રાખે। અને અમે માંગણી એ કરીએ છીએ કે અહીંથી નીકળીએ ને તો અમારી પ્રજા હેરાન થશે સાહેબ। હા, અમને પાણીની તકલીફ બહુ છે। પાણી 2 કિલોમીટર ભરવા બૈરા જાય તો આદમી આમાં જાય કે આવો આમાં નકા અમારા ગરદન ભાંગે છે। બજારમાં ભરવા અમે જઈએ તો બજારમાં ના પાડે। હવે અમારે જવું ક્યાં? આટલી પ્રજા લઈને પાણીનું શું અમારે ઈલાજ કરવું છે? છોકરા બધા તરસે મારે ભરવા ન દે તો અમારું ક્યાંય દેવાનું ક્યાંય જગ્યા નથી। આટલી આ જગ્યા મળી ગઈ છે, અમને સારું છે। આ જગ્યા ઉપર આ પ્રજા બધી બેઠી છે, બધા શાંતિથી બહાર કાઢશે તો અમને હેરાન કરશે, પછી મજૂરી નહીં થાય, મજૂરી વાળા નહીં આવે એવું સાહેબ છે બધા। સરકાર પાસે શું આપની માંગ છે? તો અમે ચોમાસું આવે ને સાહેબ તો અમે અહીંયા ગારા પાણીમાં અમે છોકરા લઈ હેઠે પાણી આવે તો અમે ખાટલા ઉપર છોકરા લઈ ખાધા પીતા વગર અમે પડ્યા રહીએ। એવું ચોમાસામાં આખો 4 મહિના અમે એવું કાઢી નાખીએ અને પાણી ન મળે, કાંઈ ન મળે, અમને બધી તકલીફ, લાઇટ ની તકલીફ, અમારી રહેવાની તકલીફ, બધી અમારે તકલીફ છે। અને રહેવાનું અમારે અહીંથી કાઢશે ને તો અમે જાશું ક્યાં? અમે અહીં 30 વર્ષથી અહીં રહીએ છીએ અને અહીં અમારું રહેઠાણ થઈ ગયું છે। અમને જમાત છે, અમને મજૂરી અહીંયા દે છે, મજૂરી છે જમાત, મજૂરી અમને આપે, અમે બધા મજૂરી ઉપર જઈએ, કપા વીણવા જઈએ, બધું અમે મજૂરી કરીએ અને કરીએ અમે બધા। અમે પાણી માટે અમે બેડા લઈને પાણી ભરવા જઈએ। રાતે અમને એક ટાઈમ પાણી ભરવા દઈએ અને અમે પાણી વગર તકલીફ, એવી અમને તકલીફ છે ચોમાસાની, એવી અમને તકલીફ। પછી અમને અહીંયા અમારી જમાત છે, અમારી મુસલમાન જમાત છે, અમને અહીં રહેવાનું અમને કરી દીધું, માફી નાખી દીધી અમને કે તમે અહીં અમને ખાવા પીવાનું અમને મુસલમાન આપે છે, અમે નાખર મજૂરી અમે કરી ખાઈએ। ન હોય તો સરકાર પાસેથી અમે વિનંતી કરીએ છીએ કે અમને આટલી જમીન છે ને અમને રહેવાનું આશરો આપો, એટલે અમે વિનંતી કરીએ છીએ।